તો આ તરફ સુરતમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો, જેમાં લી મેરેડિયન હોટલ ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા। નવસારી જિલ્લા ભાજપ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સરપંચ, કોર્પોરેટર અને કાર્યકર્તાઓ સાથે સીધો જ સંવાદ યોજાયો। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। ગામને સ્વચ્છ કરવાની સ્પર્ધા રાખો તેવું સી.આર. પાટીલે જણાવ્યું। સ્વચ્છ ગામ રાખનારને ઇનામ પણ આપવામાં આવશે। પાણી વહી જાય તેના કરતા તેનો સંચય કરવાનું શીખો। પાણી જમીનમાં ઉતરે તેવી વ્યવસ્થા કરતા શીખો। વધુ વૃક્ષો વાવવાની પણ સ્પર્ધા રાખો। આ તમામ સૂચન સી.આર. પાટીલે કર્યા। પણ સરકારની યોજનામાં લાભાર્થી રહી ન જાય, 100% લાભાર્થી સુધી યોજના પહોંચે, એના માટે પણ પ્રયત્ન કરવા માટે મેં કહ્યું છે। મને લાગે છે કે એસઆઈઆરની કામગીરી, જયરામજીની કામગીરી, સફાઈની કામગીરી, પાણી માટેની કામગીરી, તમામ યોજનાઓ, જળ સંચયની હોય કે જલ જીવનની હોય, આ બધી ચર્ચાઓ અમે કરી છે। અમને સરપંચોના કેટલાક પ્રશ્નો પણ અમે સાંભળ્યા છે। એના પ્રશ્નોને હલ કરવા માટે પણ અમે સક્રિય છીએ। અમે જવાબદારી પણ લીધી છે। ભવિષ્યમાં પણ કોઈ આવા મુશ્કેલી આવે તો અમને જાણ કરે, એ પણ એમને વિનંતી કરીશ। એ રીતે નવસારી જિલ્લો આખા દેશમાં આ બધી જ કામગીરીમાં પહેલો રહે એવો અમારો પ્રયત્ન છે।